આ કલિકાલ એવો દુષ્કર ચાલી રહ્યો છે. જો જ્યારે શ્રી મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ બંનેનું મિલન થયું ને અને બંનેમાં ચર્ચા થઈ, ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે આ કલિકાલ એવો કરાલ છે કે એમાં ગાયના શિંગડાની ઉપર એક રાઈનો દાણો ટકે એટલી વાર પણ જે જીવ હરિનામ લે એનો ઉદ્ધાર થાય. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આ કલિકાલ એવો કરાલ છે કે એમાં ગાયના શિંગડાની ઉપર એક રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો ભગવદ નામ છૂટે આ કલયુગ હાવી થઈ જાય. અને આ કલિકાલમાં સૌ સાધનનો તાજ કોઈ હોય તો આ કોણ છે? બોલે હરિનામ છે. બીજું કોઈ સાધન થાય કે ન થાય પણ હરિનામનો એ મને ખ્યાલ છે બહુ વર્ષો પહેલા હું ક્યાંક વિદેશમાં હતો અને જ્યાં અમે રોકાયા, જ્યાં મુકામ મારો હતો, બાજુમાં જ કોઈ પંજાબી ફેમિલી રહેતું હતું અને એને ત્યાં કોઈ પંજાબથી કોઈ લેડી આવ્યા હતા અને એ મને મળવા માટે લાવ્યા. અને મળવા માટે લાવ્યા અને કહે કે જે આપને અમને મળવા માટે લાવ્યા છે. મેં કહ્યું કે કોણ છે આ? તો કે બોલે પંજાબથી આવ્યા છે, પહેલી વાર આ વિદેશમાં, પણ કહેવાય કે મેડિટેશનમાં અને સાધનાઓમાં એટલા બધા ઊંડા ઉતરેલા છે અને એમની પાસે એવી શક્તિ છે કે આઉટ ઓફ બોડી એ જે પણ લોક હોય, જે પણ ફ્યુચર પાસ્ટ એમાં એ પોતે જઈ શકે છે, આ એક્સપિરિયન્સ પોતે કરી શકે છે. ત્યારે એ કહે કે આપને કંઈક જોવું હોય. બાજુમાં કોઈ વૈષ્ણવ બેઠેલા હતા, એણે કહ્યું કે જ્યારે એ ટાઈમે બધું આપણે પેલું ચાલતું હતું ને કે પ્રલય આવવાનો છે ને આમ થશે ને બધું, 2012માં મારા ખ્યાલથી. તો કોઈ વૈષ્ણવે પૂછ્યું કે પ્રલય વિશે મેં બહુ સાંભળ્યું છે કે જ્યારે પ્રલય આવશે ત્યારે કેવું હશે? એક જ્યારે રાતે હું મેડિટેશનમાં બેસીશ પછી હું કાલે આવીને કહીશ. બીજે દિવસે આવ્યા, એનો ચહેરો ગંભીર હતો અને કહે કે આ કલિકાલના પ્રલયનું દર્શન કર્યું કે જાણે એસિડની વરસાદ થતી હોય એવી વરસાદ થતી હતી. સર્વત્ર પાણી પાણી અને દરિયાના મોજા આકાશ સુધી ઉછળી રહ્યા હતા અને આખું આકાશ લાલ રંગનું છે અને એવું ભયંકર માહોલ કે બધે પાણી પાણી, આકાશ સુધી મોજા ઉછળી રહ્યા છે અને બધા પાણીમાં ડૂબી રહ્યા છે. પણ એ વખતે મેં જોયું કે એક નાનકડી હોડી, નાનકડી બોટ પાણીમાં તરી રહી છે અને જે લોકો એ બોટમાં બેસે છે એ બધા સમાઈ જાય છે અને જે એ બોટને નાની માનીને દૂર જાય છે બધા પાણીમાં ડૂબી રહ્યા છે. એ કે આ વસ્તુ મને ખબર ન પડી. મેં નોહાસ બોટનું સાંભળ્યું છે, સત્યવત રાજાની બોટનું સાંભળ્યું છે, પણ એ બધા વર્ણન બહુ મોટી નૌકા, બહુ મોટી હોડી હતી જેમાં બધા જીવ સમાઈ ગયા હતા. પણ આ તો નાનકડી નાવ મેં જોઈ અને એની અંદર જે સમાય બધા અંદર આવી જાય છે અને જે એનાથી દૂર જાય ડૂબે છે. આ શું છે ખબર ના પડી. મેં કહું તમે જે આ પ્રલયના દર્શન કર્યા ને, આ કલયુગના પ્રલયના દર્શન કર્યા અને કલયુગના પ્રલયની અંદર તમે જોયું જ્યાં બધું ડૂબી રહ્યું છે, બધા બળી રહ્યા છે અને એમાં તમે નાનકડી નૌકા જોઈ કે જે એને નાની માનીને જાય છે એ બધા જલમાં ડૂબે છે, પણ જે એને પકડીને અંદર જાય છે એ બધા સમાઈ જાય છે, બચી જાય છે. તો આ કલયુગની અંદર આ જોયેલી નાનકડી નૌકા એ બીજું કાંઈ નહીં, એ હરિનામ છે. અને હરિનામને નાનું માનીને જે દૂર જાય છે બધા ભવસાગરમાં ડૂબે છે. પણ આ કલિકાલની અંદર પણ જે હરિના નામનો આશ્રય કરે છે એ બધા ભવસાગરથી તરી જવાના છે. અને હરિનામનો એ પ્રભાવ આપણે ત્યાં છે. અને એટલે તો કહ્યું નામ કીર્તન શ્રી કૃષ્ણનું કળીમાં સહુ સાધન તાજ, ભવસાગર તરવા તણી સહુ એ મુખ પર પાજ પાજ. અને પાજ એટલે શું? પાજ એટલે પાળ. તમે દરિયો તરવા માંગતા હો તો દરિયો તળી ન શકાય, દરિયાને તરીને જઈ પણ ન શકાય, હોડીમાં બેસીને પણ સામર્થ ન કરીએ. પણ હરિનું નામ શું છે? અહીંયા દયારામભાઈ કહે એ પાજ છે. અને પાજ એટલે શું? આપણે કોઈએ પારી બનાવી દીધી હોય ને, દિવાલ, પાળ કહીએ ને, પાળ. તો હરિનું નામ શું છે? ભવસાગર હોય અને ભવસાગરને પાર કરવા માટે કોઈ પથ્થરની પાળ બનાવી દીધી હોય તો આપણને દરિયો તરવો સહેલો થઈ જાય કે ન થઈ જાય? હા, જેમ સેતુ બંધ થયું હતું, બ્રિજ બનાવ્યું, તો કહેવાય આ હરિનું નામ શું છે? ભવસાગર તરવા માટેની પાળ, એટલે કે બ્રિજ, એટલે કે પાળી, જેમાં ચાલીને વ્યક્તિ સહજ રીતે ભવસાગરને પાર કરી શકે એવી આ પાળ છે. અને માટે કહ્યું જુઓ તો ખરા આનો પ્રભાવ પણ કેવો કે પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું. અને જો દરિયો તરવો હોય તો કેટલા હાથ પગ ચલાવવા પડે, પણ દરિયાની વચ્ચે એક બ્રિજ જેવું મળી ગયું હોય આપને તો પછી ચાલવામાં જરાય વાંધો આવે? હા કે ના તો પાડો. પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું,
દામ વિના ફળ થાય સૌથી પહેલું. અને જુઓ કે નૌકા લઈએ તો એનો પ્રાઇસ પણ આપવો પડે, પણ આપણે ચાલીને જવું હોય તેમાં કોઈ દામ પણ આપવાનું નથી. અને બધા બાકીના તો તરીને આવતા હોય, પણ આપણને નામરૂપી બ્રિજ મળી ગયો હોય તો આપણે તો ચાલીને પાર ઉતરી જઈએ અને સૌથી પહેલા પહોંચીએ. માટે કહ્યું પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું, દામ વિના ફળ થાય સૌથી પહેલું. સર્વ અવસ્થામાં ને સૌ ઠોર, અધમ ઉત્તમ સૌનો અધિકાર. અને આ ભગવદ નામ એવો છે કે એના અંદર ઉત્તમમાં ઉત્તમ જીવ હોય કે અધમમાં અધમ જીવ હોય ને એનો પણ અધિકાર છે. આ નામમાં કોઈની પણ જાગીર નથી. ભગવદ નામ કોઈ પણ લઈ શકે, કોઈ પણ પ્રકારનો જીવ, કોઈ પણ કોટીનો જીવ હોય એનો પણ ભગવદ નામમાં અધિકાર છે. આ વસ્તુ અહીંયા 14મા ચંદ્રાવડામાં કહી, 15મા ચંદ્રાવડાને પણ આપણે શ્રવણ કરી લઈએ કે એ જ કીર્તન ભક્તિનું વર્ણન કરતા કહે છે, સતયુગે જે ફળ ધ્યાનથી થાતું ત્રેતામાં યજ્ઞથી જે, દ્વાપરે પૂજને પામતા કલી હરિ કીર્તન તે. ભાગવતના મહાત્માનો જે શ્લોક આપણે કહીએ ને એનો જ વિસ્તાર, એની જ વ્યાખ્યા. યત ફલમ નાસ્તિ ન તપસા ન યોગી ન સમાધિનામ યત ફલમ લપ્તે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. એનો જ અર્થ. જો ભક્તિ પોષણની અંદર તમને સરળ ભાષામાં વેદ, વેદાંત, ભગવદ્ ગીતા, ભાગવત એ દરેકની વ્યાખ્યા સાંભળવા મળશે. અને કહ્યું સતયુગે જે ફળ ધ્યાનથી, સતયુગમાં જે ફળની પ્રાપ્તિ ધ્યાનથી થતી, ત્રેતામાં જે ફળની પ્રાપ્તિ યજ્ઞથી થતી, દ્વાપરમાં પૂજનથી એ જ ફળની પ્રાપ્તિ કલયુગમાં હરિના નામના ગુણગાનથી, હરિના નામના કીર્તનથી, પ્રભુના ગુણગાનથી સહજ રીતે પ્રાપ્ત થઈ જાય. અને જો આટલું સુગમ સાધન આપણને બતાવ્યું હોય તો એ કહે તે થકી પણ અધિક ફળ હરિગુણ ગાતા. એથી પણ અધિક ફળ શું છે? બોલે હરિનું ગુણગાન. હરિનું ગુણગાન ગાઈએ અને મળ્યો તે શોધે સિદ્ધ કૌડી. જુઓ જ્યારે હરિનું ગુણગાન જેના મુખમાં હોય ને એ પછી ક્યાંય તીર્થોમાં જઈને સ્નાન કરે કે ન કરે, જેના મુખમાં સતત હરિના ગુણગાન છે એનું તો સતત ગંગા સ્નાન થઈ જ રહ્યું છે. અને મણી મળ્યો તે શોધે સિદ્ધ કૌડી. અને હરિનું નામ જેના મુખમાં આવી ગયું છે પછી એને બીજા કોઈ સાધનની જરૂર નથી. પ્રભુએ હાથમાં મણી આપી દીધો હોય અને મણીને મૂકીને આપણે કૌડી શોધવા જઈએ એવું જ થાય. હરિનામ આપણા મુખમાં છે અને હરિનામને મૂકીને આપણે અન્ય સાધન ગુણગાન કરવા જઈએ. માટે પ્રભુના ગુણગાન, પ્રભુના નામનું સ્મરણ એ જ કલિકાલમાં સૌથી મોટું છે. અને એટલે તો દયારામભાઈ પણ પ્રભુના ગુણગાન કરે અને કહે કે આપણા પ્રભુ કેવા છે એનું સ્મરણ આપણે કરીએ તો હમણાં પ્રભુનું સ્વરૂપ તો એવું છે. દયારામભાઈ કહે કે જ્યાં પણ દ્રષ્ટિ પડે ને ત્યાં આ દ્રષ્ટિ અટકી જાય. જો લોકો તો મોહની કરે, પણ અમારા શ્યામ સુંદરનું સ્વરૂપ એવું છે કે જેના એક એક અંગમાં મોહિની છે, મોહિની મંત્ર છે. અને એટલે દયારામભાઈ કહે કે કિયે ઠામે મોહિની જાણી, મારા વાલામાં કયા ઠામે મોહિની ન જાણી. એનું શ્રવણ કરીએ.